નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડિયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ચેન સ્નેચિંગ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને પીએસઆઈ એમટી દેસાણીને માહિતી મળેલ કે કતારગામ વડલા સર્કલ પાસે એક આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ, જે મૂળ તારાપુર આણંદ મહિયારી ગામનો રહેવાસી છે, જે અગાઉ ચેન સ્નેચિંગ ગુનામાં વોન્ટેડ ચાલે છે, તેને પોતાના સહતોમતદાર અશોક રામજીભાઈ બેલદાર, જે અગાઉ ચેન સ્નેચિંગની અંદર પકડાયેલો હોય અને હાલ જેલમાં હોય, એના માટે વકીલ કરવા માટે અહીંયા આવેલ, જે માહિતી આધારે આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને પૂછપરછ કરતા આરોપીએ કુલ 8 ગુનાની કબૂલાત આપેલ છે ચેન સ્નેચિંગની. આરોપી રાહદારી જતા માણસો, વાહન ઉપર જતા માણસો અને મોર્નિંગ વોકમાં નીકળેલ વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ કરવાની ટેવવાળા છે. અને આરોપીએ 2 અડાજણની ચેન સ્નેચિંગ ડિટેક્ટ થયેલ છે અને 6 અમદાવાદ શહેરની, એમાં રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણીપની 6 ચેન સ્નેચિંગ કુલ ડિટેક્ટ થઈ છે. આરોપી અગાઉ પણ 19 ગુનાની અંદર પકડાઈ ગયેલ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે મારામારી, ચેન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાનો રીઢો ગુનેગાર છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.